પ્રહાર થઈ રહ્યો છે ડ્રગ્સના નેટવર્ક પર તે આજની મોટી ઘટના છે અને ફરી એક વખત ઝડપાયું છે ઝેર। આ વખતે પણ હતો પોરબંદરનો દરિયા કિનારો અને ટીમ હતી ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની। મધદરિયા ઓપરેશન પાર પાડી 700 કિલો ડ્રગ્સ સાથે 6 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પડાયા છે। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી। ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હવે હબ બની ગયો છે, ત્યારે ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 700 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યો છે। આપને કહી દઈએ કે બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીને સંપર્ક કર્યો અને એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં 6 જેટલા ઈરાની શખ્સો નશીલા પદાર્થ સાથે સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા હતા અને તેમને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો આ એક મોટી સફળતા છે અને મોટો ડ્રગ્સનો જથ્થો અહીં ઝડપાયો છે। 500 કિલો ડ્રગ્સ ફરી એક વખત મધદરિયે ઝડપાયું છે અને આ પ્રહાર છે એટીએસ, એનસીબી અને નેવીનો જોઈન્ટ ઓપરેશનથી આ મોટું જે છે તે જપ્ત કરવાનો પૂરું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। તો આખરે છેલ્લા અમુક મહિનાઓમાં કેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેના પર આપણે નજર કરીએ। ગ્રાફિક્સના માધ્યમે જાણીએ કે આખરે ક્યાં કેટલું ડ્રગ્સ મળી આવ્યું છે। તો છેલ્લા 3 માસમાં 173.70 કરોડનું બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 136 કિલો ચરસનો જથ્થો જપ્ત કરાયો છે। તો દરિયા કિનારે જે તસ્કરી થઈ રહી છે આને લઈને મોટું ઓપરેશન હાથ ધરાયું છે। મીઠાપુર નજીકથી 11.84 કરોડની કિંમતના 21 પેકેટ મળી આવ્યા છે। તો આને લઈને હવે સિસ્ટમ એલર્ટ થઈ ગઈ છે અને વરવાડા પાસેથી 16.02 કરોડની કિંમતના 30 પેકેટ મળી આવ્યા હતા। વારંવાર આ રીતની જે છે તે ડ્રગ્સ અહીં લાવવામાં આવી રહ્યું છે અને આપને જણાવી દઈએ કે મીઠાપુર નજીકથી 43.60 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું હતું। છેલ્લા અમુક મહિનાઓમાં આ તમામ ડ્રગ્સ જપ્ત કરાયો છે અને શિવરાજપુર નજીકથી 11.03 કરોડની કિંમતના 20 પેકેટ ઝડપાયા હતા। તમામ ડ્રગ્સ અલગ અલગ મહિનામાં સીઝ કરવામાં આવ્યું છે। ચંદ્રભાગ, વાછુ અને ગોરીજા નજીકથી ચરસના 64 પેકેટ જપ્ત કરાયા છે। વારંવાર આ રીતે મોટો જથ્થો ડ્રગ્સનો ગુજરાત લાવવામાં આવી રહ્યો છે। 4 જૂનના ખાસ કરીને વાત કરીએ તો ખારી રોડમાંથી 13 પેકેટ જેની કિંમત 130 કરોડ રૂપિયા હતી તે પણ ઝડપાયું હતું અને સાથે જ 14 જૂનના કોઠારા વિસ્તારમાંથી 9 પેકેટ જપ્ત કરાયા હતા જેની કિંમત 9 કરોડ રૂપિયાની હતી। કરોડોના આ ડ્રગ્સ વારંવાર જપ્ત કરવામાં આવી રહ્યા છે અને 17 જૂનના ખામડાઈ દરિયામાંથી 40 પેકેટ સીઝ કરાયા હતા જેની કિંમત હતી 20 કરોડ રૂપિયાની। કરોડોની કિંમતના આ ડ્રગ્સ 17 જૂનની વાત કરીએ તો કુંડી બેટમાંથી 19 પેકેટ જપ્ત કરાયા હતા જેની કિંમત 9.5 કરોડ રૂપિયાની હતી। કરોડોના ડ્રગ્સ જપ્ત થઈ રહ્યા છે। 18 જૂનના જખૌ દરિયા વિસ્તારમાંથી 23 પેકેટ ઝડપાયા હતા। તો આ રીતે મધદરિયે વારંવાર આ રીતનું ઓપરેશન ચાલે છે અને વાત કરી 20 જૂનની તો રોડાસર ધોલુઈપુરમાંથી સુથરી અને જખૌમાંથી 60 પેકેટ ડ્રગ્સના સીઝ કરાયા હતા અને 22 જૂનના સુથરી શિયાળબારી પાસેથી 33 પેકેટ જપ્ત કરાયા હતા। તો
તો આ રીતે મોટી સંખ્યામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. 25 જૂનના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 20 પેકેટ જપ્ત કરાયા હતા. આ રીતે ઓપરેશન વારંવાર ચાલી રહ્યું છે અને ડ્રગ્સનો જે છે તે ભંડાફોડ થઈ રહ્યો છે. શું ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સની હેરફેરનો રૂટ તેમણે બદલ્યો છે? દરિયાકાંઠે જે ડ્રગ્સનું દંગલ ચાલી રહ્યું છે તેને લઈને ઉઠી રહ્યા છે કેટલાક સવાલો. શું ડ્રગ્સ માફિયાઓની છે આ નવી મોડસ ઓપરેન્ડી? તે પણ અહીં એક મોટો સવાલ છે. શું એજન્સીઓની સતર્કતાથી માફિયા છે ભયભીત? શા માટે વારંવાર અહીં ડ્રગ્સ આવી રહ્યું છે અને ક્યાંથી આવે છે આ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો? કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો છે જે સીઝ થઈ રહ્યો છે અને કોણ મોકલાવે છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ? તો આ તમામ સવાલો છે જેના પર તમામ ઇન્વેસ્ટિગેશન થઈ રહી છે. હવે આગળ વધીએ અને